હલો નમસ્તે મિત્રો, આજે આપણે વન વર્ડ સબસ્ટિટ્યુશન જોઈશું, જેમાં આપણે ટોપ 250 વન વર્ડ સબસ્ટિટ્યુશન ઇન ગુજરાતીમાં જોઈશું. તો શરૂ કરીએ. સૌપ્રથમ, અ પર્સન બિલોંગિંગ ટુ ફોરેન કન્ટ્રી, જે વિદેશી વ્યક્તિ હોય તેને આપણે એલિયન કહીશું. જ્યારે રેસિડન્ટ એટલે તેનો નિવાસી, મૂળ નિવાસી. જ્યારે ઇન્ડિજિનિયસ એટલે સ્વદેશી. અને દરેક જિલ્લામાં જેવી રીતે રેસિડન્ટ એડિશનલ કલેક્ટર હોય છે, જે નિવાસી અધિક કલેક્ટર તરીકે ઓળખાય છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો સમથિંગ ધેટ કેન નોટ બી અવોઇડેડ, કે જેને ટાળી ન શકાય, એટલે તે થશે ઇનએવિટેબલ. જ્યારે ઇનડેલિબલ એટલે જેને ભૂસી ન શકાય, જેને ડિલીટ ન કરી શકાય તે. અને ઇનવિન્સિબલ એટલે કે જેને હરાવી ન શકાય, જેને જીતી ન શકાય, સોરી. ત્યારબાદ નેક્સ્ટ જોઈશું તો ધેટ કેન નોટ બી સેટિસ્ફાય, જેને સંતોષ નથી તે, એટલે ઇનસેટિએબલ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ધેટ કેન નોટ બી હિયર, કે જે સાંભળતો નથી તે છે ઇનઓડિબલ. તો ધેટ કેન નોટ બી ટોલરેટ, ટોલરેટ એટલે સહન કરવું, કે જે સહન કરી શકતો નથી તે, તેને કહેવાય છે ઇનટોલરેબલ. ધેટ કેન નોટ બી ક્યોર, ક્યોર એટલે કે જેનો ઈલાજ શક્ય છે તે, અને ઇનક્યોરેબલ એટલે કે જેનો ઈલાજ શક્ય નથી તે. ધેટ કેન નોટ બી બિલીવ, બિલીવ એટલે કે માનવું, અને જે વસ્તુ માનવામાં ન આવે તે ઇનક્રેડિબલ. ધેટ કેન નોટ બી પરસીવ, પરસીવ એટલે સમજાવવું, જે સમજમાં ન આવે તે ઇમ્પરસેપ્ટિબલ. ધેટ કેન નોટ બી ડિસ્ક્રાઇબ, ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, જેનું વર્ણન ન થઈ શકે તે ઇનડિસ્ક્રાઇબેબલ, અવર્ણનીય. ત્યારબાદ ધેટ કેન નોટ બી કમ્પેર્ડ, કમ્પેર્ડ એટલે સરખામણી, કે જેની સરખામણી ન થાય તે એ ઇનકમ્પેરેબલ. ધેટ કેન નોટ બી ડેસ્ટ્રોય, ડેસ્ટ્રોય એટલે કે નાશ કરવો, તોડી નાખવો, જેનો નાશ ન થાય તે ઇનડિસ્ટ્રક્ટિબલ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ધેટ કેન નોટ બી ડિસ્પ્યુટેબલ, ડિસ્પ્યુટેબલ એટલે વિવાદિત, જે વિવાદિત નથી તે ઇનડિસ્પ્યુટેબલ. ધેટ કેન નોટ બી ડિવાઇડેડ, ડિવાઇડેડ એટલે ભાગ કરવા, જેના ભાગ થઈ શકે તે નથી તે ઇનડિવિઝિબલ. ધેટ કેન નોટ બી ઇમિટેટેડ, ઇમિટેટેડ એટલે અનુકરણ કરવું, જેનું અનુકરણ ન થાય તે, જેની કોપી ન થાય તે ઇનઇમિટેબલ. ત્યારબાદ ધેટ કેન નોટ બી પ્રોવ ફોલ્સ, એટલે કે જેને ખોટું સાબિત ન કરી શકાય તે, તેને કહેવાય ઇરરિફ્યુટેબલ. ધેટ કેન નોટ બી રિપેર, જે વસ્તુ રિપેર ન થાય તે ઇરરિપેરેબલ. ધેટ કેન નોટ બી કન્સોલ, કન્સોલ એટલે દિલાસો આપવો, જેને દિલાસો આપી ન શકાય તે ઇનકન્સોલેબલ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ ગ્રુપ ઓફ સિંગલ, જ્યારે ટ્રુપ એ તો સૈનિકનું ટોળાને ટ્રુપ કહીએ છીએ. હોસ્ટ એટલે કે જે યજમાન દેશ. ત્યારબાદ વન હુ ડઝ નોટ ટાયર ઇઝીલી, કે જે સરળતાથી થાકતો નથી તે, તેને કહેવાય ઇન્ડિફેટિગેબલ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ધેટ કેન નોટ બી વાઉન્ડેડ ઓર હર્ટ, જેને ઈજા કે હાનિ થતી નથી તે છે ઇનવલ્નરેબલ. વલ્નરેબલ એટલે કે જેમાં જે સંવેદનશીલ છે, જેનામાં સંવેદનતા નથી તે ઇનવલ્નરેબલ. ત્યારબાદ જોઈએ તો ઇમ્પોસિબલ ઓર એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, જેને સમજવું મુશ્કેલ છે તે છે ઇનકોમ્પ્રિહેન્સિબલ. કોમ્પ્રિહેન્સિબલ એટલે જે સમજી શકાય તે. ઇનકોમ્પિટેબલ એટલે કે જે નેચરમાં ડિફરન્ટ છે, અલગ છે, સો ડિફરન્ટ ઇન નેચર, એને કહેવાય ઇનકોમ્પેટિબલ. અને જે સાંભળી ન શકાય તે છે ઇનઓડિબલ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ ટાઈપ ઓફ ડોમ શેપ શેલ્ટર બિલ્ટ ફ્રોમ બ્લોક ઓર સોલિડ સ્નો, તે સોલિડ એટલે ઘન અને સ્નો એટલે બરફ, બરફનું બનેલું ઘર, જેને કહેવાય આપણે ઇગ્લુ. જ્યારે હટ એટલે ઝૂંપડી, અને નોર્થ યુએસએમાં ઝૂંપડીને વિગવામ કહેવાય છે. અને જ્યારે ચાલેટ એટલે લાકડાનું ઘર હોય તેને ચાલેટ કહે છે. ત્યારબાદ ધેટ વિચ કેન નોટ બી ટેકન બાય ફોર્સ, જેને બળજબરીપૂર્વક લઈ ન શકાય તે, તેને કહેવાય ઇનએક્સેસિબલ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો
અ લાર્જ ઇમ્પ્રેસિવ હાઉસ, મોટું ઘર જેને કહેવાય છે મેન્શન. જ્યારે ફોર્ટ એટલે તો કિલ્લો થાય, ને કેબિન એટલે તો નાની સાઇઝમાં હોય. જ્યારે અ રેબિટ્સ ડ્વેલિંગ એટલે કે જે સસલું, રેબિટ એટલે સસલું જ્યારે રહેતું હોય તે. નોટ બી હિયર, તેને સરળતાથી સાંભળી ન શકાય તે, તેને કહેવાય છે ઇનઓડિબલ. જ્યારે ઇનકોમ્પ્રિહેન્સિબલ એટલે જેને સરળતાથી સમજી ન શકાય તે. અને ઇલેજિબલ એટલે કે અસ્પષ્ટ, જેમાં સ્પષ્ટતા નથી તે, એને એમ્બિગસ પણ કહેવાય છે. જ્યારે એલિજિબલ એટલે કે કોઈ વસ્તુ માટે લાયક, એને કહેવાય એલિજિબલ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ પર્સન, એનિમલ ઓર પ્લાન્ટ મચ બિલો ધ યુઝ્યુઅલ હાઇટ. નોર્મલ ઊંચાઈ કરતાં જેની ઊંચાઈ ઓછી હોય એવા પર્સન અથવા પ્રાણીને શું કહેવાય? તો એને કહેવાય છે વિઝાર્ડ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ સ્ટુડન્ટ હુ આઇડલી ઓર વિથઆઉટ એક્સક્યુઝ એબસન્ટ હિમસેલ્ફ ફ્રોમ સ્કૂલ. જે બાળક બાના કાઢ્યા વગર સ્કૂલમાં એબસન્ટ રહેતો હોય તેને કહેવાય છે ટ્રોન્ટ. જ્યારે માઇગ્રન્ટ એ બીજા દેશમાંથી અન્ય દેશમાં ગયેલો હોય, સ્થળાંતરિત થયેલો, તેને કહેવાય છે માઇગ્રન્ટ. અને તેને મુસાફરીનો શોખ હોય તેને કહેવાય છે ઇટિનરન્ટ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ પર્સન વિથઆઉટ અ સેટલ હોમ ઓર રેગ્યુલર વર્ક હુ વેન્ડર્સ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ એન્ડ લીવ્સ બાય બેગિંગ. એટલે કે જેને ઘર ના હોય એક જગ્યાએ અને જેને કંઈ કામ ના હોય અને ભીખ માગીને જે ખાતો હોય, જીવતો હોય, તેને કહેવાય છે વેગ્રન્ટ. જેને કામ ના હોય, ઘર ના હોય, તેને કહેવાય છે વેગ્રન્ટ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ પર્સન, એનિમલ ઓર પ્લાન્ટ બિલોંગિંગ ટુ ઓરિજિનલ ટુ પ્લેસ. એટલે કે જે ત્યાંનો મૂળ નિવાસી છે તેને કહેવાય છે રેસિડન્ટ અથવા નેટિવ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ સ્ટેટ ઓફ પરફેક્ટ બેલેન્સ. જેમાં બેલેન્સ છે તેને કહેવાય છે ઇક્વિલિબ્રિયમ. જ્યારે રાત દિવસ સરખા હોય તેને કહેવાય છે ઇક્વિનોક્સ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ પર્સન હુ ડ્રોઝ ઓર પ્રોડ્યુસ મેપ. જે વ્યક્તિ અને જે ડાન્સના કોરિયોગ્રાફર હોય, જે ડાન્સ બનાવતા હોય, મ્યુઝિક બનાવતા એના કોરિયોગ્રાફર હોય, તેને કહેવાય છે કોરિયોગ્રાફર. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો એન એન્ક્લોઝર ટુ કીપ ધ બર્ડ્સ. પક્ષીઓને રહેવાની જગ્યા તેને કહેવાય છે એવિયરી. જે પક્ષીનું ઘર, જ્યારે મધમાખીને રહેવાનું ઘર તેને કહેવાય છે એપિયરી, જે મધપૂડો. અને જે અભયારણ્ય હોય છે તેને કહેવાય છે સેન્ચ્યુરી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો એન્ડ ઇન્સ્ક્રિપ્શન ઓન અ ટોમ્બસ્ટોન રિટર્ન ઇન અ મેમરી ઓફ ધ ડિસીઝ. એટલે કે જે મકબરો હોય તેમાં જે કોતરણી કરેલી હોય કોઈની યાદમાં, તેને કહેવામાં આવે છે એપિટાફ. જ્યારે ફેમસ ચર્ચ હોય તેને કહેવાય છે બેસિલિકા. અને પિલાર, જે કુતુબ મિનાર છે તે પિલાર છે જે ઘણો ઊંચો છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો સમવન હુ બિલીવ્સ that people cannot change the way event will happen. જે વ્યક્તિ છે જે પોતાનું ભાગ્ય ના બદલી શકે એવું માનતો હોય તેને કહેવાય છે ફેટલિસ્ટ. જે એવું માનતો હોય કે જે નસીબમાં હશે તે જ થશે તેને કહેવાય ફેટલિસ્ટ. અને જે ફેનાટિક તેને કહેવાય છે કટ્ટર. અને જે ઈશ્વરનો જે દૂત હોય તેને કહેવાય છે પ્રોફેટ. અને સિયર એટલે કે પ્રેડિક્શન, અગાઉથી ભવિષ્યમાં શું થવાનું છે એની ધારણા, એને કહેવાય છે સિયર અથવા પ્રેડિક્શન. ત્યારબાદ પર્સન લિવિંગ એટ ધ સેમ ટાઈમ. સાથે જે માણસ જીવતા હોય તેને કહેવાય કન્ટેમ્પરરી, એટલે કે કન્ટેમ્પરરી, સમકાલીન. અને કોસ્મોપોલિટન એટલે કે વિશ્વ નાગરિક, જે કોઈ પણ દેશમાં જઈને સેટલ થઈ શકે અથવા આખા વિશ્વને પોતાનો એક પરિવાર માનતો હોય. અને કલીગ એટલે કે બે વ્યક્તિ સાથે કામ કરતા હોય તો તે એકબીજાના કલીગ થયા. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ તો રેપિડ ઇન્ક્રીઝ ઇન ધ નંબર ઓફ અમાઉન્ટ ઓફ સમથિંગ, તેને કહેવાય છે પ્રોલિફરેશન. અને પોસિટી એટલે કે કોઈ વસ્તુની કમી હોય, અછત હોય, જેને સ્કેરસિટી અથવા ડર્થ કહેવાય છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ફિયર ઓફ હાઇટ. ફિયર એટલે શું થાય? ડર. તમે જાણતા જ હશો, પણ ઊંચાઈનો ડર તેને કહેવાય છે એક્રોફોબિયા. જ્યારે ફિયર ઓફ સ્પાઈડર એટલે મકડી, તેને કહેવાય છે એક્નોફોબિયા.
જ્યારે ફિયર ઓફ સ્નેક, સ્નેક એટલે સાપથી તેને ડર લાગતો હોય તેને કહેવાય છે ઓફિડિયોફોબિયા. ફિયર ઓફ વોટર, જેને પાણીથી ડર લાગતો હોય, જ્યારે હડકાયું કૂતરું કરડે ત્યારે તેને હાઇડ્રોફોબિયા થાય છે, જેને પાણીથી ડર લાગતો હોય છે. ફિયર ઓફ પબ્લિક પ્લેસ, લાર્જ ઓર ઓપન પ્લેસ, જેને ખુલ્લા સ્થળથી બીક લાગતી હોય તેને કહેવાય છે ડેમોફોબિયા. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ફિયર ઓફ વુમન, જેને મહિલાથી ડર લાગતો હોય તેને કહેવાય ગાયનોફોબિયા. ફોબિયા એટલે કે ડર, ફોબિયા શબ્દ છે એનો મિનિંગ થાય ડર. ત્યારે ફિયર ઓફ બુક, જેને કિતાબોથી ડર લાગતો હોય તેને કહેવાય છે બિબ્લિયોફોબિયા. અને ફિયર ઓફ બિંગ કન્ફાઇન્ડ એન્ડ પર્ટિક્યુલર પ્લેસ, કોઈ બંધ સ્થળ હોય તેનાથી કોઈને બીક લાગતી હોય તેને કહેવાય છે ક્લોસ્ટ્રોફોબિયા. ફિયર ઓફ ફોરેનર, જેને વિદેશીઓથી બીક લાગતી હોય અથવા ડર લાગતો હોય તેને કહેવાય છે જેનોફોબિયા. ફિયર ઓફ ડેડ બોડી, જેને મૃતદેહથી ડર લાગતો હોય તેને કહેવાય છે નેક્રોફોબિયા. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ફિયર ઓફ ડેથ, જેને ઊંડાઈથી ડર લાગતો હોય તેને કહેવાય છે બેથોફોબિયા. જેને ફિયર ઓફ અગલીનેસ, જેને ખરાબ અથવા ગંદુ વસ્તુ હોય તેનાથી ડર લાગતો હોય તેને કહેવાય છે કેકોફોબિયા. જેને ફિયર ઓફ બ્યુટી, જેને સુંદરતાથી ડર લાગતો હોય તેને કહેવાય છે કેલોફોબિયા. ફિયર ઓફ કલર, જેને રંગથી ડર લાગતો હોય તેને કહેવાય છે ક્રોમોફોબિયા. અને જેને પ્રાણી જનાવરથી ડર લાગતો હોય તેને કહેવાય છે ઝૂફોબિયા. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ફિયર ઓફ ડોગ, જેને કૂતરાથી ડર લાગતો હોય તેને કહેવાય છે સાઇનોફોબિયા. ફિયર ઓફ ફાયર, જેને અગ્નિથી ડર લાગતો હોય તેને કહેવાય પાયરોફોબિયા. ફિયર ઓફ ટ્રીઝ, જેને વૃક્ષથી ડર લાગતો હોય તેને કહેવાય છે ડેન્ડ્રોફોબિયા. ત્યારબાદ જેને બીમારીથી ડર લાગતો હોય તેને કહેવાય છે નોઝોફોબિયા. અને જે વ્યક્તિના તબિયતની સતત ચિંતા હોય તેને કહેવાય છે હાઇપોકોન્ડ્રિયા. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ગવર્મેન્ટ એટલે કે સરકાર, અને બાય ધ પીપલ એટલે કે લોકો દ્વારા ચાલતી સરકાર તેને કહેવાય છે ડેમોક્રેસી. જે ફોર ધ પીપલ બાય ધ પીપલ તેને કહેવાય છે લોકતંત્ર. ત્યારબાદ અ ગવર્મેન્ટ બાય અ કિંગ ઓર ક્વીન, સરકાર રાજા અથવા રાણી દ્વારા ચાલતી હોય તેને કહેવાય છે મોનાર્કી. ગવર્મેન્ટ બાય ધ ઓફિશિયલ એટલે કે સરકારી બાબુઓ દ્વારા સરકાર ચાલતી હોય તેને કહેવાય છે બ્યુરોક્રેસી. ગવર્મેન્ટ બાય ધ રીચ એટલે કે ધનવાન વ્યક્તિ દ્વારા સરકાર ચાલતી હોય તેને કહેવાય છે પ્લુટોક્રેસી. ગવર્મેન્ટ બાય ધ ફ્યુ, થોડાક લોકોના સમૂહ દ્વારા ચાલતી સરકારને કહેવાય છે ઓલિગાર્કી. ત્યારબાદ ગવર્મેન્ટ બાય ધ નોબલ્સ એટલે કે પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા સરકાર ચાલતી હોય તેને કહેવાય છે એરિસ્ટોક્રેસી. જે સમાજના ઊંચા હોદ્દાવાળા વ્યક્તિ દ્વારા સરકાર ચાલતી હોય તેને કહેવાય છે એરિસ્ટોક્રેસી. ત્યારબાદ ગવર્મેન્ટ બાય વન, એક જ વ્યક્તિ દ્વારા સરકાર ચાલતી હોય તેને કહેવાય છે ઓટોક્રેસી. રૂલ બાય મોબ એટલે કે ભીડ દ્વારા શાસન હોય તેને કહેવાય છે મોબોક્રેસી. વન હુ ઇઝ ઓલ પાવરફુલ એટલે કે જે બધી જગ્યાએ પાવરફુલ છે તેને કહેવાય છે ઓમની પોટેન્ટ એટલે સર્વશક્તિમાન. ઓમની એટલે સર્વ જગ્યાએ અને પોટેન્ટ એટલે શક્તિમાન એટલે સર્વશક્તિમાન, જેમાં આપણે ભગવાનને ગણી શકીએ. વન હુ ઇઝ પ્રેઝન્ટ એવરીવેર, જે દરેક જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે તેને કહેવાય છે ઓમની પ્રેઝન્ટ. ઓમની પ્રેઝન્ટ એટલે ઓમની એટલે દરેક જગ્યાએ, પ્રેઝન્ટ એટલે અસ્તિત્વ ધરાવે છે. ત્યારબાદ વન હુ ઇઝ નો એવરીથિંગ, જે દરેક વસ્તુ જાણે છે તેને કહેવાય ઓમની સાયન્ટ. એવી રીતે યુબિક્વિટસ, હવા છે એ યુબિક્વિટસ છે કેમ કે તેનું અસ્તિત્વ બધી જગ્યાએ છે. ત્યારબાદ નેક્સ્ટ ગવર્મેન્ટ બાય વન પાવરફુલ પર્સન એટલે કે એક શક્તિશાળી વ્યક્તિ દ્વારા શાસન ચાલતું હોય તેને કહેવાય ડિક્ટેટરશીપ એટલે કે તાનાશાહી. જે જર્મનીમાં હિટલર શાહી જે હતી તે તાનાશાહીનું ઉદાહરણ ગણી શકાય. ત્યારબાદ ગવર્મેન્ટ બાય વુમન એટલે મહિલા દ્વારા ચાલતું શાસન તેને કહેવાય ગાયનેક્રેસી. ત્યારબાદ ગવર્મેન્ટ બાય એલ્ડરલી પીપલ એટલે કે વૃદ્ધ વ્યક્તિ દ્વારા ચાલતી સરકાર જેને કહેવાય છે જેરોન્ટોક્રેસી. ત્યારબાદ રૂલ બાય વન પર્સન એટલે એક વ્યક્તિ દ્વારા ચાલતી સરકાર તેને કહેવાય મોનોક્રેસી. ત્યારબાદ ધ ડિવાઇન રૂલ એટલે ઈશ્વરનું શાસન જેને કહેવાય છે થિયોક્રેસી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો રેડી ટુ બિલીવ એનીથિંગ, જે કંઈ પણ વસ્તુ માનવા માટે તૈયાર છે તેને કહેવાય ક્રેડુલસ, જે સરળતાથી કોઈ પણ વાતને માની જાય છે. કોન્સ્ટન્ટ એફર્ટ ટુ અચીવ સમથિંગ, કંઈ વસ્તુ મેળવવા માટે સતત પ્રયત્ન કરવો તેને કહેવાય છે પરસેવરન્સ. મિત્રો આ સ્પેલિંગ ખાસ યાદ રાખી લેજો, ઘણી વખત એક્ઝામમાં આ સ્પેલિંગ અવારનવાર પૂછાય છે. ત્યારબાદ વન હુ કલેક્ટ્સ કોઈન, જે વ્યક્તિ સિક્કા
ચલણી સિક્કાને એકઠા કરે છે તેને કહેવાય છે ન્યુમિસ્મેટિસ્ટ. અને વન હુ પર્સન કલેક્ટ સ્ટેમ્પ, જે જુદી જુદી કરન્સીને કલેક્ટ કરે છે તેને કહેવાય છે ફિલેટેલિસ્ટ. વન હુ સિક્રેટલી લિસન ટુ ધ ટોક ઓફ અધર, એટલે કે એક વ્યક્તિ એવો જે બીજા લોકોની વાત સાંભળે છે સિક્રેટલી, તો તેને કહેવાય છે ઇવ્સ ડ્રોપર. ત્યારબાદ નેક્સ્ટ, વન હુ ગોઝ ટુ સેટલ ઇન અધર કન્ટ્રી, જે આપણા દેશનો વ્યક્તિ કોઈ બીજા દેશમાં જઈને સેટલ થાય તો તેને કહેવાય એમિગ્રન્ટ. જ્યારે અન્ય દેશનો વ્યક્તિ કોઈ આપણા દેશમાં આવે તો તેને કહેવાય છે ઇમિગ્રન્ટ. વન હુ હેટ્સ મેનકાઇન્ડ, જે માનવ જાતને નફરત કરે છે તે કહેવાય છે મિસએન્થ્રોપ. એન્થ્રોપોલોજી, જે માનવ શાસ્ત્રની અભ્યાસ કરે અને જે માનવતાની સ્ટડી કરે તેને કહેવાય એન્થ્રોપોલોજી. માનવ શાસ્ત્રનો અભ્યાસ કરે તેને કહેવાય એન્થ્રોપોલોજી. ધ ફર્સ્ટ મોડલ ઓફ ન્યૂ ડિવાઇસ, કોઈ પણ વસ્તુ હોય એનું પહેલું ડિવાઇસ હોય, પ્રથમ મોડલ હોય તેને કહેવાય છે પ્રોટોટાઇપ. જેમ કે સેમસંગનો મોબાઈલ બનેલો છે તેનો સૌ પ્રથમ મોડલ હોય તો તેને કહેવાય છે પ્રોટોટાઇપ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ પર્સન હુ ઓપોઝ વોર ઓર યુઝ ઓફ મિલિટરી ફોર્સ, કે એવો વ્યક્તિ કે જે યુદ્ધનો વિરોધ કરતો હોય અથવા મિલિટરી ફોર્સનો વિરોધ કરતો હોય, જે વ્યક્તિ શાંતિવાદી હોય, શાંતિવાદીમાં માનતો હોય તેને કહેવાય છે પેસિફિસ્ટ. અ પર્સન વિથ અ લોંગ એક્સપિરિયન્સ ઓફ એની ઓક્યુપેશન, કોઈ પણ વ્યવસાયમાં જેને લાંબો અનુભવ છે તેને કહેવાય છે વેટરન. સમથિંગ નો લોંગર ઇન યુઝ, એવી વસ્તુ કે જે લાંબા સમયથી વપરાશમાં નથી અથવા લુપ્ત થવાના આરે છે તેને કહેવાય છે ઓબ્સોલેટ. વન નોટ કન્સર્ન વિથ રાઇટ ઓર રોંગ, તેને સાચા કે ખોટાની ચિંતા નથી, તે અમોરલ એટલે કે અનૈતિક. અને મોરલ એટલે નૈતિક, અને એથિક્સ એટલે કે નીતિશાસ્ત્ર, અને વેલ્યુ એટલે કે કોઈ વસ્તુના ગુણ છે તે, લીડરશિપ છે, ઓનેસ્ટી છે, તે તમારી વેલ્યુ થઈ. વન હુ કેન ડુ એનીથિંગ ફોર મની, જે પૈસા માટે કંઈ પણ કરી શકે છે તેને કહેવાય છે મર્સીનરી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો વન હુ ડાઉટ્સ ટુ એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ, એવો વ્યક્તિ કે જેને ભગવાન છે કે નહીં તેમાં શંકા છે તેને કહેવાય છે એગ્નોસ્ટિક. જે વ્યક્તિ ભગવાનને માને છે તેને કહેવાય છે થિસ્ટ, અને જે ભગવાનમાં નથી માનતો તે છે અથિસ્ટ. વન હુ પ્રિટેન્ડ્સ ટુ બી વોટ હી ઇઝ નોટ, કે જે ખોટો દંભ દેખાડો કરે છે, જે વસ્તુ નથી તે વસ્તુ દેખાડવાનો પ્રયત્ન કરે છે તેને કહેવાય છે હાઇપોક્રાઇટ. ત્યારબાદ વન હુ ઇઝીલી ડિસીવ, જે સરળતાથી છેતરાઈ જાય તેને કહેવાય છે ગલીબલ અથવા ભોળિયું માણસ. ત્યારબાદ વન હુ ડઝ નોટ મેક મિસ્ટેક, જે એને કોઈ ભૂલ પડતી નથી તેને કહેવાય છે ઇનફેલિબલ, જે કોઈ ભૂલ કરતો નથી તે. ત્યારબાદ પેટ્રીઆર્ક અને મેટ્રીઆર્ક, ભારતીય સમાજ છે તે કેવો છે પિતૃત્વ પ્રધાન દેશ છે, કે જેમાં બધાના ફેમિલીમાં પિતાનું જ ચાલતું હોય, પિતા કેમ જ બધા કરતા હોય તો તેને કહેવાય પેટ્રીઆર્ક એટલે કે પિતૃ શાસન. અને જ્યાં જગ્યાએ માતાનું ચાલતું હોય તો તેને કહેવાય છે મેટ્રીઆર્ક. આર્ક એટલે કે હેડ, જે ઘરમાં મુખ્ય હોય એને હેડ કહેવાય. જે ઘરમાં પિતા મુખ્ય હોય તો તેને પેટ્રીઆર્ક કહેવાય, અને જેમાં માતા હેડ હોય તો એને મેટ્રીઆર્ક કહેવાય. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો વન હુ વર્ક્સ ફોર ફ્રી, એટલે કે જે કોઈ પણ પૈસા કે સેલરી લીધા વગર કામ કરે તેને કહેવાય છે વોલન્ટિયર અથવા સ્વયંસેવક. વન હુ લવ્સ બુક, જે પુસ્તકોને પ્રેમ કરે છે તે બિબ્લિયો ફાઇલ. ફાઇલ એટલે કે ફિલિયા એટલે કે લવ. વન હુ લવ્સ મેનકાઇન્ડ, કે જે માનવ જાતને પ્રેમ કરે છે તે ફિલેન્થ્રોપિસ્ટ. જે અલ્ટ્રુસ્ટ, જે પરોપકારી માણસ છે તેને કહેવાય છે ફિલેન્થ્રોપિસ્ટ. વન હુ લુક્સ ઓન ધ બ્રાઇટ સાઇડ ઓફ થિંગ્સ, જે વ્યક્તિ આશાવાદી છે, જે કોઈ પણ વસ્તુની પોઝિટિવ વસ્તુમાં પોઝિટિવ જોવે છે, પોઝિટિવ દ્રષ્ટિએ થિંકિંગ કરે છે તેને કહેવાય છે ઓપ્ટિમિસ્ટ એટલે આશાવાદી. અને વન હુ લુક્સ ઓન ધ ડાર્ક સાઇડ ઓફ થિંગ, કોઈ પણ વસ્તુને નકારાત્મક વસ્તુ દેખાડે છે તેને કહેવાય છે પેસિમિસ્ટ નિરાશાવાદી. જ્યારે હેડોનિસ્ટ એટલે કે ભૌતિક સુખ સુવિધા જે ભોગવતો હોય તેને કહેવાય છે હેડોનિસ્ટ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ વેરી પ્રાઇવેટ રૂમ એટલે કે સેન્ટોરમ અથવા સેન્ટમ, જે એક ખાનગી રૂમ હોય, જેમ કે મંદિર હોય તેમાં ગર્ભગૃહ હોય જેમાં તમામ લોકોને પ્રવેશ ના હોય તો તે મંદિરનું એક સેન્ટમ અથવા સેન્ટોરમ થયું. ત્યારબાદ કિલિંગ ઓફ મધર એટલે કે માતાની હત્યા તેને કહેવાય છે મેટ્રીસાઇડ. આ શબ્દ સાઇડ છે એટલે કે મર્ડર મૃત્યુ કહેવાય, કિલિંગ કહેવાય, સાઇડ એટલે સીડે એટલે
કિલિંગ કિલિંગ કહેવાય, અને મધર એટલે મેટ્રી. ત્યારબાદ કિલિંગ ઓફ ફાધર, તો કોઈ વ્યક્તિ ફાધરને એના પિતાને મારી નાખે તો કહેવાય પેટ્રીસાઇડ. કોઈ વ્યક્તિ એના માતા પિતા અથવા વાલીને મારી નાખે તો એને કહેવાય પેરીસાઇડ. કિલિંગ વન્સ વાઇફ, પોતાની જ પત્નીને મારી નાખે તો એને કહેવાય ઉક્ઝોરીસાઇડ. અને કોઈ વાઇફ એના હસબન્ડને મારી નાખે તો તેને કહેવાય મેરિટીસાઇડ. અને કોઈ વ્યક્તિ પોતાની જાતને પોતે જ મરી જાય તો તેને કહેવાય સુસાઇડ. અને કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને મારી નાખે તો તેને કહેવાય હોમિસાઇડ. કિલિંગ વન્સ બ્રધર, પોતાના ભાઈને જ મારી નાખે તો એને કહેવાય ફ્રેટરીસાઇડ. અને કોઈ એના ફ્રેન્ડને મારી નાખે તો તેને કહેવાય એમિસીસાઇડ. અથવા કિલિંગ વન્સ સિસ્ટર, કોઈ એના બહેનને મારી નાખે તો તેને કહેવાય સોરીરીસાઇડ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો કિલિંગ ઓફ કિંગ, રાજાની હત્યા તો એને કહેવાય રેજીસાઇડ. કિલિંગ ઓફ ફયટસ, એટલે કે જે ગર્ભમાં ભ્રૂણ હોય તેની હત્યા કરી નાખે જાણી જોઈને તેને કહેવાય ફયટીસાઇડ. કિલિંગ ઓફ ઇન્ફેન્ટિસાઇડ, જે 1 થી 3 વર્ષનું બાળક હોય એની હત્યા કરવામાં આવે તો તેને કહેવાય ઇન્ફેન્ટિસાઇડ. અને તે 3 થી 14 વર્ષનું બાળક હોય એની હત્યા કરવામાં આવે તેને કહેવાય ફિલિસાઇડ. અને કિલિંગ ઓફ હોલ રેસ, આખી જાતિને જ નરસંહાર કરી નાખવામાં આવે તેને કહેવાય છે જેનોસાઇડ. અને કિલિંગ ઓફ પેસ્ટ, એટલે કે જંતુને મારવામાં આવે તેને કહેવાય પેસ્ટિસાઇડ. જે માર્કેટમાં ઘણી દવા મળતી હોય પેસ્ટિસાઇડ તરીકે, એટલે કિલિંગ ઓફ પેસ્ટ એટલે કે જંતુને મારી નાખે તે પેસ્ટિસાઇડ. કિલિંગ ઓફ અ મેન તેને કહેવાય હોમિસાઇડ, કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને મારી નાખે તેને કહેવાય હોમિસાઇડ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો એન ઇમેજનરી એન્ડ આઈડિયલ વર્લ્ડ તેને કહેવાય ઉટોપિયા, એટલે કે કાલ્પનિક ભૂમિ, કાલ્પનિક વસ્તુ કે જે આપણને બધી વસ્તુ સારી સારી લાગતી હોય, વાસ્તવમાં હોય નહીં પણ એક આપણે કલ્પના કરેલી હોય. જ્યારે ડિસ્ટોપિયા એટલે કે ખરાબ, એ આપણે ખરાબ વસ્તુની કલ્પના કરેલી હોય જેને કહેવાય છે ડિસ્ટોપિયા. ત્યારબાદ આ ગર્લ હુ ફ્લર્ટ્સ ઇગરિયસલી જેને કહેવાય છે કોકેટ, એટલે કે કોઈ ગર્લ હોય, કોઈ છોકરી જે પોતાના સ્વાર્થ માટે કોઈ છોકરા સાથે ફ્લર્ટ કરે તો તેને કહેવાય છે કોકેટ. અ વુમેન હુ લ્યોર્સ મેન્સ ટુ ડેસ્ટ્રોય ધેમ, એટલે કોઈ મહિલા કોઈ માણસને તોડવા માટે એને લલચાવે તો તેને કહેવાય છે ચર્ક. અ ટોલ સ્ટ્રોંગ મસ્ક્યુલાઇન કાઇન્ડ ઓફ વુમન, એટલે કે જે ઊંચી કદમાં મજબૂત બાંધાની સ્ત્રીને શું કહેવાય છે? તો કહેવાય છે એમેઝોન. અ લાઉડ માઉથ ટર્બ્યુલન્ટ કાઇન્ડ ઓફ વુમેન, એટલે કે ઝઘડાળુ સ્ત્રી એને કહેવાય છે વિરેગો અથવા ટર્માગેન્ટ. અને ટ્રેટર એટલે કે જે દેશદ્રોહી હોય તેને કહેવાય છે જુડાસ, એટલે કે જે જયચંદ જેવા રાજા થઈ ગયા તે દેશદ્રોહી હતા જેને જુડાસ અથવા ટ્રેટર કહી શકાય. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો સ્પેશિયાલિસ્ટ ઇન હાર્ટ ડિસીઝ, જે હૃદય રોગના નિષ્ણાત ડૉક્ટર હોય તેને કહેવાય છે કાર્ડિયોલોજિસ્ટ. સ્પેશિયાલિસ્ટ ઇન સ્કિન ડિસીઝ, જે ચામડીના રોગના નિષ્ણાત હોય તેને કહેવાય છે ડર્મેટોલોજિસ્ટ. સ્પેશિયાલિસ્ટ ઇન ચિલ્ડ્રન્સ ડિસીઝ, જે બાળ રોગ નિષ્ણાત હોય તેને કહેવાય છે પીડિયાટ્રિશિયન. સ્પેશિયાલિસ્ટ ઇન વુમન ડિસીઝ, મહિલા રોગ નિષ્ણાત હોય તેને કહેવાય છે ગાયનેકોલોજિસ્ટ. સ્પેશિયાલિસ્ટ ઇન ઈ ડિસીઝ, આંખના રોગ હોય, આંખના ડૉક્ટર હોય તેને કહેવાય છે ઓક્યુલિસ્ટ અથવા ઓપ્થેલ્મોલોજિસ્ટ. જ્યારે સ્પેશિયાલિસ્ટ ઇન ચાઇલ્ડ બર્થ, જે જન્મ આપનાર બાળકના ડૉક્ટર હોય તેને કહેવાય છે ઓબ્સ્ટેટ્રિશિયન. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો સ્પેશિયાલિસ્ટ ઇન મેન્ટલ એન્ડ ઇમોશનલ ડિસઓર્ડર, એટલે કે જે માનસિક રોગોના નિષ્ણાત ડૉક્ટર હોય તેને કહેવાય છે સાયકિયાટ્રિસ્ટ. જ્યારે સ્પેશિયાલિસ્ટ ઓફ બોન્સ, એટલે હાડકાના ડૉક્ટર હોય તેને કહેવાય છે ઓર્થોપેડિસ્ટ. જ્યારે સ્પેશિયાલિસ્ટ ઓફ બ્રેઇન ડિસઓર્ડર, એટલે મગજના ડૉક્ટર હોય તેને કહેવાય છે ન્યુરોલોજિસ્ટ. સ્પેશિયાલિસ્ટ ઓફ ટીથ, એટલે દાંતના ડૉક્ટર હોય તેને કહેવાય છે ડેન્ટિસ્ટ. અ ડૉક્ટર હુ ટ્રીટ્સ એનિમલ, જે પશુ ડૉક્ટર હોય તેને કહેવાય છે વેટેરિનરિયન. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ પર્સન હુ સ્ટડીઝ બર્ડ, એટલે કે જે પક્ષી વિજ્ઞાન જાણતો હોય તેને કહેવાય છે ઓર્નિથોલોજિસ્ટ અથવા જે પક્ષી શાસ્ત્ર કહેવાય છે તેને સ્ટડી પક્ષી શાસ્ત્ર. જ્યારે વન હુ સ્ટડીઝ વેધર, જે મોસમનો અભ્યાસ કરતો હોય તેને કહેવાય મેટ્રિયોલોજિસ્ટ. વન હુ સ્ટડીઝ કોઈન, સિક્કા શાસ્ત્રનો અભ્યાસ કરતો હોય તેને કહેવાય છે ન્યુમિસ્મેટિસ્ટ. વન હુ સ્ટડીઝ સ્ટાર એન્ડ પ્લેનેટ, જે તારાઓ અને ગ્રહોનો અભ્યાસ કરતો હોય તેને કહેવાય ખગોળ વિજ્ઞાની, એને કહેવાય છે એસ્ટ્રોનોમર. વન હુ સ્ટડીઝ ધ ડેવલપમેન્ટ ઓફ હ્યુમન રેસ,
માનવ જાતિના વિકાસનો અભ્યાસ કરનાર એને કહેવાય છે એન્થ્રોપોલોજિસ્ટ. ત્યારબાદ વન હુ સ્ટડીઝ ધ મિનિંગ ઓફ ધ વર્ડ, એટલે શબ્દોના અર્થનો અભ્યાસ કરતો હોય તેને કહેવાય છે સેમેન્ટિસ્ટ. ત્યારબાદ વન હુ સ્ટડી ઇન્સેક્ટ, એટલે કે કીટક વિજ્ઞાનનો અભ્યાસ કરતો હોય તેનો જાણકાર હોય તેને કહેવાય એન્ટોમોલોજિસ્ટ. વન હુ સ્ટડીઝ અબાઉટ ધ અર્થ, જે પૃથ્વીના અભ્યાસ કરતો હોય તેને કહેવાય જીઓલોજિસ્ટ, એટલે કે ભૂસ્તર શાસ્ત્રી. વન હુ સ્ટડીઝ લેંગ્વેજ, જે ભાષાનો અભ્યાસ કરતો હોય અથવા ભાષાનો જાણકાર હોય તેને કહેવાય ભાષાશાસ્ત્રી, એટલે કે ફિલોલોજિસ્ટ. વન હુ સ્ટડી એન્શિયન્ટ બિલ્ડિંગ એન્ડ મોન્યુમેન્ટ્સ, એટલે કે પુરાણી વસ્તુ હોય તેનો અભ્યાસ કરતો હોય તેને કહેવાય આર્કિયોલોજિસ્ટ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો સાયન્સ ઓફ એનિમલ લાઈફ, એટલે કે પ્રાણીઓનું વિજ્ઞાન જેને કહેવાય છે ઝૂલોજી. ઝૂ એટલે પ્રાણી ને લોજી એટલે કે વિજ્ઞાન. સાયન્સ ઓફ લિવિંગ મેટર, એટલે કે જીવ વિજ્ઞાન, જીવજંતુઓનું વિજ્ઞાન એટલે એને કહેવાય છે બાયોલોજી. સાયન્સ ઓફ પ્લાન્ટ, પ્લાન્ટ એટલે છોડ, છોડને કહેવાય બોટની, એટલે છોડનું વિજ્ઞાન એને કહેવાય છે બોટની. સ્ટડી ઓફ ઇન્સેક્ટ, ઇન્સેક્ટ એટલે કીટક, એટલે એના અભ્યાસને કહેવાય એન્ટોમોલોજી, કીટક શાસ્ત્ર. સ્ટડી ઓફ ઓરિજિન ઓફ વર્ડ તેને કહેવાય છે ઇટાઇમોલોજી. ત્યારબાદ સાયન્સ ઓફ હ્યુમન બોડી તેને કહેવાય છે એનાટોમી, જેમાં શરીર રચનાનો અભ્યાસ આવે છે, શરીર રચના શાસ્ત્ર કહેવાય છે જેને. ત્યારબાદ નેક્સ્ટ સાયન્સ ઓફ મેન્સ ડેવલપમેન્ટ, માણસનો વિકાસના અભ્યાસ વિજ્ઞાનને કહેવાય છે એન્થ્રોપોલોજી, ધ્રુવંશ શાસ્ત્ર. સાયન્સ ઓફ અર્થ, એટલે કે પૃથ્વી વિજ્ઞાન જેને કહેવાય છે જીઓલોજી. સાયન્સ ઓફ ક્રિમિનલ્સ, ક્રિમિનલ એટલે ગુનેગાર, ગુનેગારના વિજ્ઞાનને કહેવાય છે ક્રિમિનોલોજી. અને સાયન્સ ઓફ ફ્લોવર જેને કહેવાય છે ફ્લોરિકલ્ચર, એટલે કે ફૂલ વિજ્ઞાન. અને સાયન્સ ઓફ એટમોસ્ફિયર, વાતાવરણનું વિજ્ઞાન જેને કહેવાય છે એક્રોલોજી. અને સ્ટડી ઓફ યુનિવર્સ, એટલે કે આખા બ્રહ્માંડનું વિજ્ઞાન જેને કહેવાય છે કોસ્મોલોજી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો સ્ટડી ઓફ એન્વાયરમેન્ટ, એટલે કે પર્યાવરણનો અભ્યાસ જેને કહેવાય છે ઇકોલોજી, એટલે કે નિવસન તંત્ર. સ્ટડી ઓફ વોટર રિસોર્સ એન્ડ અંડરગ્રાઉન્ડ વોટર, જેને કહેવાય જેમાં પાણીના સ્ત્રોત અને જમીનમાં પાણીનું પ્રમાણના અભ્યાસને કહેવાય છે હાઇડ્રોલોજી, જેને પાણીશાસ્ત્ર પણ કહેવાય છે. સ્ટડી ઓફ નેચર ઓફ એક્ઝિસ્ટન્સ, જેનું અસ્તિત્વ છે તેનો અભ્યાસ એને કહેવાય છે ટર્મિનોલોજી. સ્ટડી ઓફ ગોડ એન્ડ રિલિજન, ભગવાન અને ધર્મના વિજ્ઞાનને કહેવાય છે થિયોલોજી. સાયન્સ ઓફ સ્પીચ સાઉન્ડ, એટલે કે સ્પીચના વિજ્ઞાનને કહેવાય છે ફોનેટિક્સ, એટલે કે જેમાં અવાજનું વિજ્ઞાન. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો સાયન્સ ઓફ ફિલોસોફી ઓફ બ્યુટી, એટલે કે સુંદરતાનું વિજ્ઞાન જેને કહેવાય છે એસ્થેટિક્સ. સાયન્સ ઓફ મોરલ્સ, એટલે કે નૈતિકતાનું વિજ્ઞાન જેને કહેવાય છે એથિક્સ, એટલે નીતિશાસ્ત્ર. ફિલોસોફી ઓફ અલ્ટિમેટ રિયાલિટી, એટલે કે વાસ્તવિકતાનું તત્વજ્ઞાન જેને કહેવાય છે મેટાફિઝિક્સ. ત્યારબાદ સ્ટડી ઓફ ઓરિજિન ઓફ યુનિવર્સ, એટલે કે બ્રહ્માંડનું મૂળનું વિજ્ઞાન જેને કહેવાય છે કોસ્મોલોજી. ત્યારબાદ સ્ટડી ઓફ ફૂડ એન્ડ કુકિંગ, એટલે કે ખોરાક અને રસોઈના વિજ્ઞાનને કહેવાય છે ગેસ્ટ્રોનોમી. સ્ટડી ઓફ બ્લડ, અને લોહીના વિજ્ઞાનને કહેવાય છે હેમેટોલોજી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો સ્ટડી ઓફ લો, એટલે કાયદાના અભ્યાસને કહેવાય છે નોમોલોજી, અથવા કાયદાના વિજ્ઞાનને કહેવાય છે નોમોલોજી. સ્ટડી ઓફ ટ્રીઝ, એટલે વૃક્ષના વિજ્ઞાનને કહેવાય છે આર્બોરિકલ્ચર. સાયન્સ ડીલિંગ વિથ ડિસીઝ ઓફ ઓલ્ડ એજ, એટલે કે ગરડા લોકો સાથે સંકળાયેલા રોગના વિજ્ઞાનને કહેવાય છે ગેરિયાટ્રિક્સ અથવા જેરિયાટ્રિક્સ. એનિમલ સાથે સંકળાયેલા રોગોના ઇલાજને કહેવાય છે જોયાટ્રિક્સ. ત્યારે સ્ટડી ઓફ હેન્ડ રાઇટિંગ, એટલે કે લખાણના વિજ્ઞાનને કહેવાય છે ગ્રાફોલોજી. સ્ટડી ઓફ અર્થક્વેક, એટલે ધરતીકંપના વિજ્ઞાનને કહેવાય સિસ્મોલોજી. ત્યારબાદ જોઈએ તો સ્ટડી ઓફ રિવર, એટલે નદીના વિજ્ઞાનને કહેવાય છે પોટેમોલોજી. સ્ટડી ઓફ ડ્રીમ્સ એટલે સપનાના વિજ્ઞાનને કહેવાય છે ઓનેરિયોલોજી. સ્ટડી ઓફ ઓપિનિયન પોલ્સ અબાઉટ ઇલેક્શન,
જેમાં ચૂંટણીનું રિઝલ્ટ ના આવે તે પહેલાં પોલ જાહેર કરવામાં આવે છે કે અંદાજિત આ પાર્ટી વિજેતા બનશે, આ પાર્ટી વિજેતા બનશે, તેને કહેવાય છે ઓપિનિયન પોલ, જેમાં કહેવાય છે સેફોલોજી. આ સ્ટડી ઓફ નંબર્સ, નંબરના વિજ્ઞાનને કહેવાય છે ન્યુમેરોલોજી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો એગ્નોસ્ટિક, જેમાં જે વ્યક્તિ કે જે ભગવાન છે કે નથી તેમાં એ શ્યોર નથી, તેને એગ્નોસ્ટિક કહેવાય. જે ભગવાનમાં નથી માનતો તેને કહેવાય અથિસ્ટ, જે ભગવાનમાં માને છે તેને કહેવાય છે થિસ્ટ. અને અલ્ટ્રુસ્ટ એટલે કે પરોપકારી, જેને કહેવાય હ્યુમેનિટેરિયન, જેનરસ અને ફિલેન્થ્રોપિસ્ટ, પરોપકારી અથવા જેને લોકો પ્રત્યે લાગણી હોય, દયાની ભાવના હોય, તેને કહેવાય ફિલેન્થ્રોપિસ્ટ. ત્યારબાદ અમેચ્યોર, એને કહેવાય છે નોવિસ એટલે શીખાવ. એ અમેચ્યોર એટલે એવો વ્યક્તિ કે જે કોઈ પણ કામ કરે છે તે એનું પ્રોફેશન ના હોય પણ તે શોખ ખાતર કરતો હોય, તેને કહેવાય છે અમેચ્યોર. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો એમ્બીડેક્સ્ટ્રસ, એટલે એવો વ્યક્તિ કે જે કુશળ હોય કોઈ આ વસ્તુમાં કામ કરવામાં અથવા એક્સપર્ટ હોય તે વસ્તુનો, તેને કહેવાય છે એમ્બીડેક્સ્ટરસ. કોઈ વ્યક્તિ બે હાથે લખી શકતો હોય તેને કહેવાય એમ્બીડેક્સ્ટરસ. એનાર્કિસ્ટ, એનાર્કિસ્ટ એટલે એવો વ્યક્તિ કે જે ગવર્મેન્ટને ડિસ્ટ્રોય કરી નાખે, ગવર્મેન્ટને સરકારને ધરાશાયી કરવા પર ઉતારવું હોય તેને કહેવાય છે એનાર્કિસ્ટ. અને જ્યાં સરકાર ડિસ્ટ્રોય થઈ ગયેલી હોય, અરાજકતા ફેલાઈ ગયેલી હોય તેને કહેવાય ચાઓસ અથવા એનાર્કી. ત્યાં સ્ટેટ ઓફ કન્ફ્યુઝન છે, ખરેખર સત્તા કોની છે તે કન્ફ્યુઝમાં હોય તેને કહેવાય છે એનાર્કી અથવા ચાઓસ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ પર્સન હુ હેઝ ચેન્જ હિઝ ફેથ, જે પોતાનો વિશ્વાસ અથવા પોતાની માન્યતા બદલે છે તેને કહેવાય છે એપોસ્ટેટ. આર્બિટ્રેટર એટલે કે મધ્યસ્થી, લવાદ, જે બે પાર્ટી વચ્ચે મીડિયેટર બને તેને કહેવાય છે આર્બિટ્રેટર. એસ્કેટિક એટલે કે ઓસ્ટિયર લાઈફ એટલે કે સંયમી જીવન, કે જે બધી વસ્તુ ત્યાગ કરીને પોતાનું જીવન થોડી વસ્તુમાં જ ચલાવે છે તેને કહેવાય ઓસ્ટિયર લાઈફ. એટલે કે સાધુ સંતો જે જીવન જીવે છે તે કહેવાય છે એસ્કેટિક અથવા ઓસ્ટિયર લાઈફ, તેને સેન્ટ અથવા સેજ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો બેંક કરપ્ટ, જે એવો વ્યક્તિ કે વન હુ ઇઝ અનેબલ ટુ પે હિઝ ડેટ્સ, એવો વ્યક્તિ કે જે પોતાનું લેણું છે તે ભરવા માટે સક્ષમ નથી, જે નાદારી નોંધાવી દીધેલી છે તેને કહેવાય છે ઇન્સોલન્ટ અથવા બેંક કરપ્ટ પણ કહી શકાય. બિગટ એટલે ધર્મચુસ્ત વ્યક્તિ, એને બિગટ કહેવાય. ત્યારબાદ કોકેટ એટલે અ ગર્લ હુ ફ્લર્ટ વિથ મેન, કોઈ છોકરી પોતાના હેતુ માટે અથવા પોતાના સ્વાર્થને સાધવા માટે કોઈ વ્યક્તિ કોઈ માણસને સાથે ફ્લર્ટ કરે છે તેને કહેવાય છે કોકેટ. કોસ્મોપોલિટન એટલે વિશ્વ નાગરિક, જે આખા વિશ્વને પોતાનો પરિવાર માનતો હોય તે. ત્યારબાદ અ લીડર હુ સ્વેઝ હિઝ ફોલોવર બાય હિઝ ઓરેટરી, એવો નેતા કે જે પોતાની સ્પીચ દ્વારા લોકોને ખુશ કરી દે અથવા મનાવી લે તેને કહેવાય છે ડેમાગોગ. ડેબલર્સ ઇન આર્ટ સાયન્સ, જે વ્યક્તિ શીખાવ હોય, જેને એ વસ્તુની પૂરું નોલેજ ના હોય તેને કહેવાય ડિલેટન્ટ અથવા નોવાઇસ, જે વ્યક્તિ શીખાવ હોય. ત્યારબાદ વન હુ ઇઝ ફાર પ્લેઝર ઓફ ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ, જે વ્યક્તિ સુખ અને ખાવા પીવામાંથી દૂર રહેતો હોય તે, મોજ મસ્તીમાંથી દૂર રહેતો હોય તેને કહેવાય એપિક્યુર. જે ઊંચી કક્ષાના ભોગવાદથી દૂર રહેતો હોય તેને કહેવાય છે એપિક્યુર. જ્યારે વન હાર્ડ ટુ પ્લીઝ, એવો વ્યક્તિ કે તેને સરળતાથી ખુશ કરવો મુશ્કેલ છે તેને કહેવાય છે ફાસ્ટિડિયસ. ફેટ એટલે કે ભાગ્ય, નસીબ. વન હુ રન અવે ફ્રોમ જસ્ટિસ, જે વ્યક્તિ કાયદાથી ભાગે છે તે ભાગેડું, જેને કહેવાય છે ફ્યુઝિટિવ. ત્યારબાદ વન હુ બ્રેકર ઓફ ઇમેજ એન્ડ ટ્રેડિશન, જે વ્યક્તિ જે પરંપરા ચાલી આવે છે તેને તોડીને નવું કંઈક કરે તેને કહેવાય છે આઇકનોક્લાસ્ટ. આજની નવી જનરેશન છે તે કહેવાય છે આઇકનોક્લાસ્ટ, જે પહેલેથી ચાલ્યું આવતું હતું તેમ કરતી નથી, કંઈક નવું જ કરે છે તેને કહેવાય છે આઇકનોક્લાસ્ટ. વન હુ પ્રિટેન્ડ્સ ટુ બી સમબડી એલ્સ, જેને કહેવાય ઇમ્પોસ્ટર અથવા સોવી, જે ખોટો દેખાડો કરે, દંભ દેખાડો કરે તેને કહેવાય ઇમ્પોસ્ટર અથવા સોવી. ત્યારબાદ ઇન્ટ્રોવર્ટ અને એક્સ્ટ્રોવર્ટ, જે બે વિરુદ્ધાર્થી છે. ઇન્ટ્રોવર્ટ એટલે અંતર્મુખી, જે પોતાની વાત બીજાને શેર ના કરે અથવા બીજા સાથે હળીમળીને સમાજમાં ના રહે તેને કહેવાય ઇન્ટ્રોવર્ટ. અને એક્સ્ટ્રોવર્ટ એટલે કે જે બધા સાથે હળીમળીને રહે, પોતાની વાત બીજા લોકોને શેર કરે, જેને કહેવાય બહિર્મુખી. અ શોર્ટ એક્સપ્રેશન ઓફ જનરલ ટ્રુથ, એને કહેવાય છે કહેવત, પ્રોવ અથવા મેક્સિમ,
જેને કહેવાય છે કહેવત. અ ડિસીઝ વિચ અ મેન સફર ફ્રોમ સ્લીપલેસનેસ, જે વ્યક્તિને ઊંઘ નથી આવતી તે, જે ઊંઘની અનિંદ્રાથી પીડાય છે તે, તેને કહેવાય છે ઇન્સોમનિયા. અ પોલિટિકલ સિસ્ટમ વિથાઉટ ઓપોઝિશન, એવી પાર્ટી કે જેની સામે બીજી વિરોધી દળ નથી, તેને કહેવાય છે ટોટાલિટેરિયનિઝમ. અ પર્સન રિસેન્ટલી મેરિડ, જેણે તાજેતરમાં જ લગ્ન કરેલા છે, તેને કહેવાય છે નિયોગેમિસ્ટ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ બિલ્ડિંગ ઇન વિચ ડેડ બોડીઝ આર બ્રન્ટ, એટલે કે જે જગ્યા સ્મશાન ગૃહ હોય તેમાં જે મૃતદેહને બાળવામાં આવે છે તેને કહેવાય છે ક્રેમેટોરિયમ. ત્યારબાદ અ પર્સન ફાઉન્ડ ગિલ્ટી બાય ધ કોર્ટ, જે વ્યક્તિને કોર્ટે દોષી ઠેરાવ્યો છે તેને કહેવાય છે ગુનેગાર અથવા કન્વિક્ટ, દોષિત. અ પર્સન ડિક્લેર્ડ ઇનોસન્ટ બાય ધ કોર્ટ, ઇનોસન્ટ એટલે નિર્દોષ, જેને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે તેને કહેવાય છે એક્વિટ. અ મેન હુઝ વાઇફ ઇઝ ડેડ, કે જે માણસની સ્ત્રી પત્ની મૃત્યુ પામી છે તેને કહેવાય છે વિડોવર, અને જે સ્ત્રી કે જેનો હસબન્ડ મૃત્યુ પામ્યો છે તેને કહેવાય છે વિડો એટલે કે વિધવા, અને આ વિડોવર એટલે વિધુર. અનમેરિડ મેન, અનમેરિડ વ્યક્તિ હોય, કોઈ છોકરો હોય તેને કહેવાય છે બેચલર, અને કોઈ છોકરી અનમેરિડ હોય તેને કહેવાય સ્પિન્સ્ટર. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ પર્સન હુ નેવર ડ્રિંક્સ વાઇન ઓર આલ્કોહોલિક ડ્રિંક્સ, જે વ્યક્તિ મદપાનથી દૂર રહે છે તેને કહેવાય છે ટીટોટલર. અ પર્સન હુ વોક ઓન ફૂટ, જે રસ્તાની એક સાઈડ બનાવેલી પગદંડી પર ચાલે છે, જેને રાહદારી કહીએ છીએ આપણે, તેને કહેવાય છે પેડેસ્ટ્રિયન. અને કેવેલિયર એટલે કે ઘોડે સવાર. અ પર્સન વિથ whom યુ વર્ક, તમે જે વ્યક્તિ સાથે વર્ક કરો છો, કામ કરો છો તે તમારો કલીગ. વન હુ સ્પેન્ડ મની એક્સ્ટ્રા વેજન્ટલી, જે પૈસા વધારે પડતા ખર્ચે છે તેને કહેવાય સ્પેન્ડ થ્રિફ્ટ એટલે કે ઉડાવું. અ પર્સન હુ લવ્સ મની ફોર ઇટ્સ સેક એન્ડ સ્પેન્ડ વેરી લિટલ, જે વ્યક્તિ પૈસાને પ્રેમ કરે છે અને ઓછા પૈસા ખર્ચે છે, વાપરે છે, તેને કહેવાય છે મિઝર એટલે કંજૂસ. ત્યારબાદ વન હુ બિલીવ્સ ઇન ધ ફિલોસોફી ઓફ ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ઊંચી કક્ષાના ભોગવાદી, જે ખાવા પીવામાં અને લગ્ન કરવામાં માને છે તેને કહેવાય છે એપિક્યુરિયન. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો વન હુ ડિલાઇટ્સ ઇન ઇન્ફ્લિક્ટિંગ પેઇન ઓફ અધર્સ, એવો વ્યક્તિ જેને બીજાને પીડા આપવામાં મજા આવે તેને કહેવાય છે સેડિસ્ટ, જાતીય ક્રૂરતામાં આનંદ. અ પર્સન હુ ટોક્સ ટુ મચ, એવો વ્યક્તિ કે જે બહુ બધી વાતો કરે છે તેને કહેવાય છે ગેરુલસ. અ પર્સન હુ ઓવર ઇટ, જે વધારે પડતું ખાય છે તેને કહેવાય ગ્લટન, ખાવધરું. અ મેન હુ ઇટ હ્યુમન ફ્લેશ, જે માણસનું માંસ ખાય છે તેને કહેવાય કેનિબલ, માંસ પક્ષી. વન હુ એક્સેલ્સ ઇન મેની થિંગ્સ, જે વ્યક્તિ ઘણા વસ્તુમાં અનુભવી હોય તેને કહેવાય વર્સેટાઇલ. અ શોર્ટ ટેમ્પર્ડ વાઇફ, એટલે કે ઝઘડાવાળી, ગુસ્સાવાળી, થોડી વારમાં જ ગુસ્સે થઈ જાય તેને કહેવાય છે સ્યુ, વઢકની સ્ત્રી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ વુમન હુ હેઝ મોર ધેન વન હસબન્ડ, એવી સ્ત્રી કે જેને એક કરતાં વધારે પતિ છે તેને કહેવાય પોલીએન્ડ્રિસ્ટ. અ પર્સન હુ હેઝ મોર ધેન વન વાઇફ, એવો વ્યક્તિ કે જેને એક કરતાં વધારે વાઇફ છે, પત્ની છે, તેને કહેવાય પોલીગિનિસ્ટ. વન હુ હેટ મેરેજ, એવો વ્યક્તિ કે જે લગ્નને નફરત કરે છે તેને કહેવાય મિઝોગેમિસ્ટ. વન હુ પરફોર્મ્સ ધ લાસ્ટ સેરેમની, એવો વ્યક્તિ કે જે વ્યક્તિની અંતિમ ક્રિયા કરે છે તેને કહેવાય છે મોર્ટિશિયન. વન હુ વોક ઇન સ્લીપ, જે વ્યક્તિ ઊંઘમાં ચાલે છે તેને કહેવાય નોક્ટેમ્બુલિસ્ટ. વન હુ લવ્સ વાઇન, જે મદ્યપાનને પ્રેમ કરે છે તેને કહેવાય, આલ્કોહોલને પ્રેમ કરે છે તેને કહેવાય ઓએનોફિલિસ્ટ. એક્ઝામિનેશન ઓફ બોડી આફ્ટર ડેથ, મૃત્યુ બાદ શરીરની તપાસ, તેને કહેવાય છે પોસ્ટમોર્ટમ, જે તમે જાણો જ છો. અ પ્લેસ વેર એરોપ્લેન્સ લેન્ડ, જે જગ્યાએ એરોપ્લેન અથવા વિમાનને લેન્ડ કરવામાં આવે છે તેને કહેવાય છે એરોડ્રોમ. અ પ્લેસ વેર વેપન્સ એન્ડ એમ્યુનિશન આર સ્ટોર્ડ, એ જગ્યા કે જે હથિયારો અને દારૂગોળો રાખવામાં આવે છે તેને કહેવાય છે અર્સેનાલ. બીટ્રેલ ટુ ધ નેશન, એટલે કે જે દગાખોર, જે રાષ્ટ્ર દ્રોહ કરે તેને કહેવાય છે ટ્રીઝન, દેશદ્રોહી. કસ્ટમ ઓફ હેવિંગ વન વાઇફ, એક સ્ત્રી રાખવાનો
રિવાજ તેને કહેવાય છે મોનોગેમી. 2 લગ્ન કરવાનો રિવાજ એને કહેવાય છે બાયગેમી. અને 2 થી વધારે લગ્ન કરવાનો રિવાજને કહેવાય છે પોલીગેમી. ત્યારબાદ જોઈએ તો કસ્ટમ ઓફ હેવિંગ મોર ધેન વન હસબન્ડ. એવો રિવાજ કે જેમાં એક કરતાં વધારે હસબન્ડ અથવા પતિ રાખી શકાય તેને કહેવાય. પોતાની જાતિ બહાર લગ્ન કરવાની રિવાજને કહેવાય છે એક્ઝોગેમી. અને કસ્ટમ ઓફ મેરેજ વિથિન ધ ટ્રાઇબ, પોતાની જાતિમાં જ લગ્ન કરવાના રિવાજને કહેવાય છે એન્ડોગેમી. લિવિંગ ઓન બોથ લેન્ડ એન્ડ વોટર, એવું પ્રાણી જે ધરતી પર અને પાણીમાં બંને જગ્યાએ જીવી શકે તેને કહેવાય એમ્ફીબિયસ. દેડકો એક એમ્ફીબિયસ છે. ફ્લેશ ઇટિંગ એનિમલ, એટલે કે જે માંસ પક્ષી હોય, જે માંસાહારી હોય તેને કહેવાય કાર્નિવોરસ. અને હર્બ ઇટિંગ એનિમલ, એવું પ્રાણી કે જે ઘાસ ખાતું હોય તેને કહેવાય હર્બીવરસ. રેમેડી ધેટ ક્યોર ઓલ ડિસીઝ, એટલે કે એવો ઈલાજ કે જે બધી બીમારી દૂર કરી શકે તેને કહેવાય છે પેનિક, એટલે રામબાણ ઈલાજ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો નો વન ફોર સમથિંગ બેડ, જે ખરાબ કામ માટે જાણીતો હોય તેને કહેવાય છે નોટોરિયસ, એટલે કે કુખ્યાત. ધેટ કેન બી ઇઝીલી ફ્રાઇટન્ડ, જે સરળતાથી બી જાય, ડરી જાય તેને કહેવાય છે ટીમિડ, એટલે કે ડરપોક. અ પાર્ટનર ઇન ક્રાઇમ, એટલે કે અકોમ્પ્લિસ, એટલે કે સાગરીત, જે કોઈ ક્રાઇમ કરવામાં તમને ટેકો આપ્યો હોય અથવા સપોર્ટ આપ્યો હોય તેને કહેવાય અકોમ્પ્લિસ, એટલે કે સાગરીત. સ્કેરસિટી ઓફ રેઇનફોલ, જેને કહેવાય છે ફ્લડ. વરસાદની અછત જેને કહેવાય છે ડ્રોટ. અને વધારે પડતો વરસાદ પડે તો તેને કહેવાય છે પૂર, એટલે કે ફ્લડ. ડિસેન્ડિંગ ફ્રોમ ફાધર ટુ સન, એટલે કે ઉતરતા ક્રમમાં, હેરિડિટી એટલે વારસાગત, પિતામાંથી પુત્રને મળે એટલે એને કહેવાય વારસાગત, વારસો. પાર્શાલિટી ઓફ રિલેટિવ, જેને કહેવાય છે નેપોટિઝમ, એટલે કે ભાઈ ભતીજા વાદ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો રિવોલ્ટ ઓફ આર્મી અગેન્સ્ટ ધ ગવર્મેન્ટ, સરકાર સામે આર્મીનો બળવો તેને કહેવાય છે મ્યુટિની. ધ ડેડ બોડી ઓફ હ્યુમન બિંગ, એટલે કે માણસની લાશ તેને કહેવાય છે કોર્પસ, એટલે મૃતદેહ. જ્યારે કોઈ પ્રાણીની ડેડ બોડી અથવા મૃતદેહ હોય તેને કહેવાય છે કાર્કસ. ફોલ્સ નેમ એઝ્યુમ બાય રાઇટર, એટલે લેખક દ્વારા પોતાનું તખલ્લુસ ધારણ કરેલું હોય તેને કહેવાય છે સ્યુડોનેમ. નોટિસ ઓફ ધ ડેડ ઇન ન્યૂઝપેપર, એટલે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એના સમાચાર આપણે સમાચાર પત્રમાં આપીએ છીએ તેને કહેવાય છે શ્રદ્ધાંજલિ, અથવા ઇંગ્લિશમાં કહેવાય છે ઓબિચોરી. એક્સક્લુઝિવ ટ્રેડિંગ પ્રિવિલેજ, એટલે કોઈ વ્યક્તિ કોઈ પોતાના વ્યાપારમાં પોતાનો એકાધિકાર ધરાવતો હોય તેને કહેવાય છે મોનોપોલી, ઇજારા શાહી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો બેડ હેન્ડ રાઇટિંગ, જેના લખાણ ખરાબ છે, જેના અક્ષર ખરાબ છે તેને કહેવાય છે કેકોગ્રાફી. અને જેના અક્ષર સારા છે તેને કહેવાય છે કેલિગ્રાફી. વર્શિપ ઓફ આઇડલ, વર્શિપ એટલે કે પૂજા, અને આઇડલ એટલે કે મૂર્તિ પૂજા એને કહેવાય છે આઇડોલેટ્રી. વર્શિપ ઓફ બુક, બુકની પૂજા એને કહેવાય છે બિબ્લિયોલેટ્રી. વર્શિપ ઓફ અર્થ, ધરતી પૂજા તેને કહેવાય છે જીઓલેટ્રી. વર્શિપ ઓફ સન, એટલે કે સૂર્ય પૂજા જેને કહેવાય છે હેલિયોલેટ્રી. વર્શિપ ઓફ સ્ટોન, એટલે કે લિથોલેટ્રી, એટલે પથ્થરની પૂજા. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અડ્રેસ મિન્ટ ફોર સર્વન્ટ, એટલે કે જે નોકરો હોય એના ડ્રેસ, એનો ગણવેશ જેને કહેવાય છે લિવરી. અ સોંગ સંગ બાય વન પર્સન, એવું ગીત કે જે એક જ વ્યક્તિ દ્વારા ગાવામાં આવે તેને કહેવાય સોલો. એક વ્યક્તિ દ્વારા કોઈ વસ્તુ પરફોર્મ કરવામાં આવે તો એને કહેવાય સોલો ડાન્સ. અકરિંગ આફ્ટર ડેથ, એટલે કે મૃત્યુ બાદ બનતું તેને કહેવાય પોસ્ટ હ્યુમસ. કોઈ વ્યક્તિને એવોર્ડ મળે છે તો તેને કહેવાય છે પોસ્ટ હ્યુમસ એવોર્ડ, મૃત્યુ પર્યંત, એટલે મૃત્યુ બાદ એને એવોર્ડ મળેલો છે એટલે કહેવાય પોસ્ટ હ્યુમસ. અ પ્લેસ વેર પેરેન્ટલેસ ચિલ્ડ્રન આર કેપ્ટ એન્ડ ટેકન કેર ઓફ, એટલે કે જેના માતા પિતા નથી તેવા બાળકોની જ્યાં સંભાળ રાખવામાં આવે છે તેને કહેવાય છે ઓર્ફેન્સ, એટલે કે અનાથ આશ્રમ. વન હુ જર્ની ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ, એવો વ્યક્તિ કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરતો હોય તેને કહેવાય ઇટિનરન્ટ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અ પ્લેસ ઓફ બરિયલ, જ્યાં મરદાને દફનાવવામાં આવે છે જેને કહેવાય સિમેટ્રી. મરદાને દાટવામાં આવે છે જેને કહેવાય છે સિમેટ્રી.
જે પારસી ધર્મમાં મુસ્લિમ ધર્મમાં હોય છે. A group of